જય લિબ્રેલ બધાને નમસ્કાર દોસ્તો। પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર એટલે કે પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોગમાં કેમેરામેન હસમુખ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। દોસ્તો સુતરિયા પરિવાર સૌ પહેલી વાર આપણી સંસ્થામાં પધારી રહ્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આજે સાગરભાઈ સુતરિયાના પિતા દિલીપભાઈની 11મી પુણ્યતિથિ નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે, ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને સાથે સાથે આજના દિવસે દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યા હશે, કારણ કે તેમની 11મી પુણ્યતિથિ નિમિત્તે પરિવાર તરફથી અન્નદાન આપણે બધા જાણીએ છીએ કે અન્નદાનને આપણે મહાદાન માનતા હોઈએ, તો એમના 11મી પુણ્યતિથિ નિમિત્તે આજે પરિવાર તરફથી અન્નદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચોક્કસ એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજના દિવસે પરિવાર ઉપર પોતાનો આશીષ વરસાવી રહ્યા છે। આજનું મેનુ છે ઢોસા, સાંભાર, ચટણી, પુલાવ છે સાથે અને ગુલાબજાંબુ ને છાશ। દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। તો દોસ્તો આપ સર્વે પણ આ કાર્યમાં જોડાઈ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપો એવી જ પ્રાર્થના। અમારી સંસ્થા નેત્રહીનોના માટે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં કામ શોધે છે, તેમને રોજગાર પ્રદાન કરે છે। સંસ્થા તરફથી ખાવું પીવું રહેવું, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે 1 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ। આ તમામ સુવિધા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે। તેમના પાસેથી એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીત છે। સાથે સાથે સંસ્થા પંખીની ચણ, ગાયનો ઘાસચારો અને સમાજના જે અન્ય એવા લોકો છે જેને અન્નદાન પણ કરે છે, તો આવા સેવાના કાર્યો પણ સંસ્થા સાથે સાથે કરે છે। સાથે સાથે જનજાગૃતિના પણ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ કે એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે। એમાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય, ત્યારે ફરી આપ સર્વેને વિનંતી કે મોરબીના આંગણે સેવાનો આવો સરસ મજાનો યજ્ઞ ચાલી રહ્યો હોય, ત્યારે આ યજ્ઞમાં એક મોરબી વાસીઓ સહભાગી બની અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યમાં સહભાગી બનો એ જ વિનંતી। સાથે સાથે આજે સુતરિયા પરિવાર પૂરો સંસ્થામાં પધાર્યો છે, ત્યારે આજના દિવસે સંસ્થા પરિવાર વતી પૂરા પરિવારનો હૃદયથી આભાર માનીએ છીએ કે આજના દિવસે એ સંસ્થા પરિષદમાં પધાર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। તો દોસ્તો આગળ જમવાના વ્યૂ બતાવશું અને હવે ધીમે ધીમે આપણે પીરસવાનું ચાલુ કરાવશું।